ઘણા લોકો એવું કહેતા હોય છે કે જોબ કરતા સાથે સાથે એક્સપોર્ટ કરો અને ઘરે બેઠા બેઠા ડોલરમાં કમાણી કરો. તો આ વસ્તુ છે ને એ સાચી નથી એવું મને લાગે છે. કેમ કે જ્યારે પણ તમે એક્સપોર્ટ સ્ટાર્ટ કરો છો ત્યારે તમારે અમુક ડોક્યુમેન્ટેશનની જરૂર પડે છે, જેવા કે તમારે આઈઈસી કોડ, જીએસટી, પછી જે કંઈ પણ એક્સપોર્ટ કરો છો તો તેની ઈપીસી, ચેમ્બર ઓફ કોમર્સના અમુક ડોક્યુમેન્ટ જોઈએ છે, અને તેની સાથે સાથે તમારે અમુક ટ્રેડ અને મેન્યુફેક્ચરિંગ જેવા તમારે અમુક પ્રોડક્ટના સર્ટિફિકેટ જોશે. તો આ બધી વસ્તુની જરૂર પડે છે, અને એ બધી વસ્તુઓ આમનામ ઘરે બેઠા બેઠા થાય એવું મને નથી લાગતું. અને તેની સાથે સાથે જ્યારે બાયર ગોતવાના આવે છે, જ્યારે માર્કેટનું રિસર્ચ કરવાનું આવે છે, ત્યારે તમારે એક કંપની સ્ટ્રક્ચરની જરૂર પડે છે, અને એ કંપની સ્ટ્રક્ચર છે એ તમે ઘરે બેઠા બેઠા નહીં કરી શકો. તો એની માટે તમારે એક પ્રોપર સેટઅપની જરૂર પડશે, અને એ સેટઅપ જે છે એ તમારે કોઈક ને કોઈક ઇન્વેસ્ટમેન્ટ માંગશે. અને મેં તો હમણાં એવું પણ જોયું હતું કે ભાઈ તમે ₹0 ઇન્વેસ્ટમેન્ટમાં ડોલરમાં કમાણી કરતા શીખો, અને એ પણ એક્સપોર્ટ બિઝનેસથી. અને લોકો એવું કહે છે કે એડવાન્સ પેમેન્ટ આવે છે. તો એડવાન્સ પેમેન્ટ એ દરેક લોકોને એમ મળતું નથી. જ્યારે તમે માર્કેટમાં ટ્રેડ કરવા જશો ત્યારે તમારી પાસે અમુક એવા ડોક્યુમેન્ટેશન હશે, તમારી એવી ક્રેડિટબિલિટી હશે, ત્યારે જ તમને એડવાન્સ પેમેન્ટ મળશે. ત્યાં સુધી તમને મળશે નહીં. તો તમને એમ થાય કે હું ભાઈ એક્સપોર્ટ શીખી લઉં અને તરત જ તે હું લાખોમાં ડોલરમાં કમાણી કરતો થાવ, તો એ વસ્તુ સાચી નથી. તો આપણે છે ને આવી બધી સ્ટ્રેટેજી જે એડમિશન માટે આ લોકો મૂકે છે, આવા જે સ્લોગનો મૂકે છે જે તમને સાયકોલોજીકલી ઇફેક્ટ કરે છે, તો આનાથી બચવું જોવે. તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો.